હેલો અને નમસ્કાર મિત્રો, કેમ છો બધા? મજામાં ને? મિત્રો, હું અનુપ મહેતા ફરી એકવાર સ્વાગત કરું છું તમારું તમારી પોતાની ચેનલ પર. મિત્રો, રાત્રે ઉઠી અને વારંવાર પેશાબ જવું પડે છે અને તેના પરિણામ સ્વરૂપે પૂરતી ઊંઘ નથી લઈ શકાતી અને આખો દિવસ તમે લોકો પણ થાકનો અનુભવ કરો છો, તો આ વિડીયો છે ચોક્કસથી તમારા માટે. જી હા મિત્રો, આ વિડીયોમાં આપણે લોકો પ્રોપરલી રીતે પૂરેપૂરી રીતે એ સમજવાનો પ્રયત્ન કરીશું કે આ સમસ્યા છે શું, સાથે સાથે આ સમસ્યા ઉદ્ભવવા પાછળનું કારણ શું છે અને આ સમસ્યાને દૂર કરવા માટે કેવા કેવા આયુર્વેદિક ઉપાય કરી શકાય તે અંગેની સંપૂર્ણ સમજૂતી આ વિડીયોમાં આપવાનો છું. મિત્રો, એક નાનકડી રિક્વેસ્ટ કરું છું કે જો વિડીયો પસંદ આવે તો ચોક્કસથી આપજો એક નાનકડું લાઇક અને ચેનલને કરી લેજો સબસ્ક્રાઇબ આવા અન્ય વિડીયો મેળવવા માટે. સાથે સાથે આ ઉપરાંત પણ આપને કોઈ હેલ્થ કે બ્યુટી સંબંધિત સમસ્યા હોય તો એ પણ જણાવજો, અમે તેના અનુરૂપ પણ નવા વિડીયો લાવવાનો પૂરતો પ્રયાસ કરીશું. તો ચાલો શરૂ કરીએ આ વિડીયો. મિત્રો, સૌથી પહેલા તો સામાન્ય રીતે 45 વર્ષ કે તેથી વધારે ઉંમરના વડીલો છે તેમનામાં આવી સમસ્યા વારંવાર જોવા મળે છે અને આ સમસ્યાને મેડિકલ સાયન્સની ભાષામાં નોકચુરિયા તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો, રાત્રે વારંવાર ઉઠી અને પેશાબ જવું પડે છે તો ખરેખર આ સમસ્યા છે તે શરીરની કેટલીક બીમારીઓ તરફ આપણને સૂચન કરે છે અને સમય રહેતા આપણે લોકોએ તેનો ઈલાજ પણ કરી લેવો જરૂરી છે. હવે મિત્રો, સૌથી પહેલા તો આના ઈલાજ વિશે વાત કરીએ એ પહેલા આપણે આવી સમસ્યા ઉદ્ભવવાનું કારણ જાણી લેવું ખૂબ જ વધારે જરૂરી છે, કારણ કે આપણને લોકોને સાચા કારણો જાણતા હશું તો યોગ્ય ઈલાજ ખૂબ જ સરળતાથી કરી શકીશું. મિત્રો, આવું થવા પાછળ સૌથી પહેલું અને મહત્વનું જો કોઈ કારણ હોય તો એ છે ડાયાબિટીસ મેલિટસ. જી હા મિત્રો, ડાયાબિટીસ. હવે ડાયાબિટીસ હોય છે ત્યારે બને છે એવું કે રાત્રિના સમયે એવા વ્યક્તિઓ કે જેમને ડાયાબિટીસ છે તેમને આ સમસ્યા વધારે પડતો સામનો કરવો પડે છે કે રાત્રે વારંવાર ઉઠી અને પેશાબ જવું પડે છે અને તેના પરિણામ સ્વરૂપે જ તેમને પૂરતી ઊંઘ પણ નથી લઈ શકતા. ઘણીવાર તો એવું બને છે કે આવી સમસ્યા ઉદ્ભવે છે અને તેના પરિણામે વ્યક્તિ ડોક્ટરને બતાવવા જાય છે અને પરિણામે ખ્યાલ આવે છે કે તેમને ડાયાબિટીસ છે. આ ઉપરાંત મિત્રો, યુટીઆઈ સંબંધિત સમસ્યાઓ એટલે કે યુરિનરી ટ્રેક ઇન્ફેક્શન, તમને મૂત્રવાહિનીને લગતી કોઈ પણ પ્રકારની સમસ્યાઓ હોય તો તેના કારણે પણ આવી સમસ્યાઓ છે તે ઉદ્ભવી શકે છે. આ ઉપરાંત મિત્રો, ઘણીવાર એવું બને છે કે આપણી ખોટી લાઇફસ્ટાઇલ છે, વધારે પડતો સ્ટ્રેસ છે અને ખોટી ખાણીપીણી છે તેના કારણે પણ આવી સમસ્યાઓ સામાન્ય રીતે ઉદ્ભવી શકે છે. આ ઉપરાંત વાત કરવા જાવ તો ઘણીવાર વધુ પડતી ચા અથવા કોફીનું રાત્રિના સમય દરમિયાન સેવન કરી લેવામાં આવે, વધુ પડતું આલ્કોહોલનું સેવન કરવામાં આવે અથવા તો રાત્રિના સમયે સૂતા પહેલા વધુ પડતું પાણી પી લેવામાં આવે ને તો પણ આવી સમસ્યા છે તે સામાન્ય રીતે ઉદ્ભવી શકે છે. મિત્રો, સામાન્ય રીતે એવું બને છે કે આવી સમસ્યા છે તે 50-60 વર્ષ પછીના ઉંમરમાં જોવા મળે છે, કારણ કે આ સમયગાળા દરમિયાન આપણા બ્લેડર એટલે કે મૂત્રાશય છે તેના સ્નાયુઓ પ્રમાણમાં ઢીલા પડી જાય છે અને પરિણામે તેઓ મૂત્રનું સ્ટોરેજ એટલે કે પેશાબ છે તેનો સંગ્રહ નથી કરી શકતા અને પરિણામે આપણને લોકોને વારંવાર પેશાબ જવાની જે સંભાવનાઓ છે, શક્યતાઓ છે તે ઉદ્ભવ થાય છે, આપણને ઈચ્છા થાય છે. મિત્રો, આ તો વાત થઈ તેના કારણોની, પણ હવે આપણે લોકો ચર્ચા કરવાના છીએ આ માટેના ઈલાજની. તો મિત્રો, પહેલા તો અમુક સામાન્ય બાબતો ધ્યાનમાં રાખવાની છે અને ત્યારબાદ તેના ઈલાજ વિશે પણ આપણે ચર્ચા કરીશું. હવે કેવી સામાન્ય બાબતો તો એ જણાવી દઉં મિત્રો. તો રાત્રે સૂતા પહેલા તમારે લોકોએ ભરપૂર માત્રામાં પાણી છે તે ન પીવું જોઈએ. આનો મતલબ એવો જરાય નથી કહેતો કે તમારે પાણી પીવાનું જ બંધ કરી દેવાનું છે. ના, પાણી પી શકો છો, પરંતુ ઓછી માત્રામાં અથવા નહિવત માત્રામાં પાણીનું સેવન કરવું જોઈએ. તેની સાથે સાથે મિત્રો, આયુર્વેદ મુજબ કહેવા જાઉં તો તમારે લોકોએ ખાસ કરીને રાત્રિના સમયે વધારે મસાલાવાળું, તેલવાળું, તળેલો ખોરાક છે તે ન ખાવો જોઈએ, કારણ કે વધારે સોલ્ટેડ એટલે કે મીઠાવાળો ખોરાક ખાઓ છો તો તેના પરિણામ સ્વરૂપે તમને લોકોને તરત જ તરસ લાગે છે, પાણી પીવાની ઈચ્છા થાય છે અને તેનાથી તમે પાણી વધારે પીવો છો અને આખી રાત્રિ દરમિયાન તમારી કિડની પર, તમારા મૂત્રાશય પર ભાર પડે છે અને તેના પરિણામે વારંવાર પેશાબ જવાની ઈચ્છા છે તે તમારી અંદર ઉત્પન્ન થાય છે. મિત્રો, ત્યારબાદ વાત કરવા જાઉં તો આપણા શરીરમાં આવી સમસ્યા ઉદ્ભવે છે ત્યારે આપણે લોકોએ ખાસ કરીને વાત અને પિત્તનું સંતુલન જાળવવું ખૂબ જ વધારે જરૂરી બની જાય છે. સાથે સાથે વાત કરવા જાઉં મિત્રો તો તમારે લોકોએ વહેલી સવારે ઉઠીને ચોક્કસથી અમુક ચોક્કસ પ્રકારના પ્રાણાયામ જેમ કે અનુલોમ વિલોમ છે અને કપાલભાતિ છે તે ચોક્કસથી કરવા જ જોઈએ.
તેની સાથે સાથે આગળ વાત કરવા જઈએ મિત્રો તો અમુક ચોક્કસ પ્રકારના આસનો જેમ કે સુપ્ત બુદ્ધ કોણાસન અને તેની સાથે સાથે શિશુ આસન છે તે પણ આ પ્રકારની સમસ્યાથી છુટકારો મેળવવામાં ખૂબ જ મહત્વનો ભાગ ભજવી શકે છે. આ ઉપરાંત પણ કેટલાક ઘરગથ્થુ ઉપાયો હવે હું તમને સૂચવવાનો છું. તેમાં અંતિમ ઉપાય ખૂબ જ સરળ છે અને તેની સાથે સાથે એકદમ વધારે અસરકારક પણ છે. ત્યાર પછી વાત કરવા જાઓ મિત્રો તો સ્ટ્રેસથી બને તેટલું દૂર રહેવું જોઈએ. સ્ટ્રેસથી દૂર રહેવા માટે તમે લોકો મેડિટેશન છે તે કરી શકો છો. આ ઉપરાંત મેડિટેશનની સાથે સાથે ઊંડા શ્વાસોશ્વાસની પ્રક્રિયાવાળા પ્રાણાયામ પણ તમે લોકો કરી શકો છો. હવે ઉપાયરૂપ ઔષધિઓની વાત કરવા જાઉં તો તમારે લોકોએ વહેલી સવારે તમે હુંફાળા એટલે કે નવશેકું દૂધ છે તેની સાથે અથવા નવશેકા પાણી સાથે શિલાજીતનું સેવન કરી શકો છો. તે આ પ્રકારની સમસ્યાને દૂર કરવામાં મહત્વનો ભાગ ભજવી શકે છે. આ ઉપરાંત પુનર્નવા જેવી જડીબુટ્ટીનો ઉપયોગ કરી શકો છો અને ક્લાસિકલ આયુર્વેદિક છે તેમાં પણ ચંદ્ર પ્રભાવટીનું સૂચન કરેલું છે. તે પણ વારંવાર જે મૂત્રત્યાગની પ્રક્રિયા થાય છે, વારંવાર પેશાબ આવવાની શક્યતાઓ વધી જાય છે, તેને દૂર કરવામાં મહત્વનો ભાગ ભજવે છે. જો મિત્રો તમને લોકોને પણ આની સાથે સાથે અમુક બાબતોની આપણે તકેદારી રાખવી પણ ખૂબ જ વધારે જરૂરી બની જાય છે. એટલે કે જો તમને લોકોને પણ લોહીમાં પેશાબ આવતું હોય, પેશાબમાં લોહી આવતું હોય, તેની સાથે સાથે પેશાબ કરતા સમયે ખૂબ જ બળતરા થતી હોય અથવા તો પેશાબ અટકીને આવતો હોય, તો આ બાબતે તમારે લોકોએ ચોક્કસથી એકવાર ડૉક્ટરની સલાહ પણ લેવી ખૂબ જ વધારે જરૂરી બની જાય છે. આ ઉપરાંત ઘરગથ્થુ ઉપાયોની આગળ વાત કરવા જાઓ મિત્રો તો તમે લોકો કેવા ઉપાય કરી શકો છો તો હવે એ જણાવું. તમે લોકો તુલસીના 20 થી 22 જેટલા પાન લઈ તેની પેસ્ટ બનાવી તેનો રસ કાઢી લેવાનો છે અને તેમાં તેટલી જ માત્રામાં મધ ઉમેરી અને તેનું પણ તમે લોકો વહેલી સવારે ભૂખ્યા પેટે સેવન કરવામાં આવશે તો પણ વારંવાર પેશાબ આવવાની સમસ્યામાંથી છુટકારો મેળવી શકો છો. આ ઉપરાંત પગના નીચેના ભાગમાં તમે લોકો એક્યુપ્રેશરની પદ્ધતિ સૂચવું છું, ત્યાં 8 થી 10 વાર પ્રેસ કરી અને ત્યારબાદ આ પ્રોસેસને આગળ રોજે રોજ નિયમિત કરશો તો પણ થોડા જ દિવસોમાં રાત્રિના સમયે જે પેશાબ વારંવાર આવવાની સમસ્યા છે તેમાંથી છુટકારો મેળવી શકશો. સાથે સાથે મિત્રો વાત કરવા જઈએ આગળ તો 60 વર્ષ પછીના જે વડીલો છે અને તેમને લોકોને આ પ્રકારની સમસ્યા જોવા મળે છે તો તે લોકોએ ખાસ કરીને સાંજે 6 વાગ્યા પછી પાણીવાળા ફળોનું સેવન બને તેટલું ઘટાડી દેવું જોઈએ. એટલે કે તરબૂચ છે, અનાનસ છે, સંતરા છે, આવા ફળોનું સેવન ન કરવું જોઈએ. તેને તમે દિવસ દરમિયાન ખાઈ શકો છો પરંતુ સાંજે 6 વાગ્યા પછી ન કરવું જોઈએ. અથવા તો તમે લોકો પણ જો સાંજનું ભોજન અને કરી જ લેવું જોઈએ. સાંજનું ભોજન સાંજે 7 વાગ્યા પહેલાં પૂરું કરી લો છો તો તમે લોકો તેના 1 કલાક પછી એક કેળું છે તે ખાવાનું છે. જી હા મિત્રો, સાંજે તમે ભોજન કરી લો છો તેના 1 કલાક પછી એક કેળું ખાવાનું છે અથવા તો કેળાને ખાવાનો આદર્શ સમય સાંજે 4:30 વાગ્યાથી 6 વાગ્યાની વચ્ચેનો છે. જ્યારે જે લોકોને આ પ્રકારની સમસ્યા રહેતી હોય તે લોકોએ સાંજે 4:30 થી 6 વાગ્યાની વચ્ચે તમે લોકો એક જ કેળું, યાદ રહે એકથી વધારે પણ નથી ખાવાના, એકથી ઓછું પણ નહીં, તમારે લોકોએ માત્ર એક જ કેળું છે તે ખાવાનું છે. કદાચ આ ઉપાય તમને હસી મજાક જેવો લાગશે પરંતુ જે લોકો કરશે તે જાતે જ કહી શકશે કે નહીં, ખરેખર આ અસરકારક ઉપાય છે. મિત્રો આનાથી બનશે એવું કે કેળામાં ભરપૂર માત્રામાં પોટેશિયમ છે, મેગ્નેશિયમ છે તે રહેલા હોય છે. હવે બને છે એવું કે દિવસ દરમિયાન અમુક એવા ચોક્કસ અંતસ્ત્રાવ હોય છે કે જે આપણી કિડનીને, મૂત્રાશયને સૂચન કરે છે કે જેથી ભરપૂર માત્રામાં પેશાબનું ઉત્પાદન થાય છે. પણ ઉંમર વધવાની સાથે આ અંતસ્ત્રાવની માત્રા ઘટતી જાય છે અને પરિણામ સ્વરૂપે રાત્રિના સમયે પણ તે અંતસ્ત્રાવ મગજ સુધી કે કિડની સુધી નથી પહોંચી શકતો કે જેથી પેશાબને અટકાવી શકાય. અને તેટલા માટે જ રાત્રિના સમયે પણ કિડની દ્વારા વધારે માત્રામાં મૂત્રનું ઉત્પાદન થાય છે. કેળાનું સેવન કરવાથી આ પ્રકારનો અંતસ્ત્રાવ છે તેને નિયંત્રિત કરી શકાય છે અને ફરીથી તમારો રાત્રિનો પેશાબ, જે વારંવાર પેશાબ જવાની સમસ્યા છે તે દૂર થઈ જશે અને તમે લોકો પણ પૂરતી ઊંઘ લઈ અને ફરીથી દિવસ દરમિયાન સ્ફૂર્તિનો અહેસાસ કરી શકો છો. આ ઉપરાંત અગાઉ જણાવ્યું એ પ્રમાણે તમારે લોકોએ રાત્રિના સમયે ખાસ કરીને સાંજના ભોજનમાં તો તીખું, તળેલું અને મસાલાવાળો ખોરાક અને ખાસ કરીને સોલ્ટવાળો એટલે કે મીઠાવાળો ખોરાક છે એટલે તેને બને તેટલો અવોઇડ કરવાનો છે, દૂર રહેવાનું છે તેનાથી. કારણ કે તેનાથી તમારી તરસ છે તે વધતી જશે અને પરિણામે વધારે પાણી પીશો તો આ પ્રકારની સમસ્યા ઉત્પન્ન થવાની શક્યતાઓ ખૂબ જ વધારે વધી જાય છે. માટે આટલી બાબતોનું પણ ધ્યાન રાખી લેશો તો ચોક્કસથી મિત્રો ગેરંટી સાથે જણાવું છું આ પ્રકારની સમસ્યા છે તેમાંથી તમે ટૂંકા ગાળામાં ખૂબ જ સરળતાથી છુટકારો મેળવી શકો છો.
આશા રાખું છું આપને મારો વિડીયો ગમ્યો હશે. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરવાનું ભૂલશો નહીં. આપનો ખૂબ ખૂબ આભાર.